સુરનગર શહેરી વિસ્તારમાં આવેલા રચના પ્રાથમિક શાળામાં ગણેશ મહોત્સવની ઉજવણી કરાતી સ્કૂલના સંચાલક તેમજ શિક્ષકગણ દ્વારા શાળાના પટાંગણમાં ગણપતિનું સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી। શાળામાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરતા વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા ગણપતિ દાદાને અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। આજે 5 દિવસ બાદ શાળા પરિસરમાં જ ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। જે.કે. સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। મારું નામ ભટ્ટ શ્વેતાબેન છે। હું આ સ્કૂલની અંદર લગભગ 15-17 વર્ષથી જોબ કરું છું અને આ સ્કૂલની અંદર સૌ પ્રથમવાર અમે ગણપતિના ઉત્સવનું આયોજન કરેલ છે, જેમાં ખૂબ જ સ્ટાફના મિત્રો અને વિદ્યાર્થી મિત્રોનો ખૂબ જ સારો એવો સહયોગ રહ્યો છે। ધામધૂમપૂર્વક ઉજવણી બદલ અમને ખૂબ જ મજા આવી અને આ 5 દિવસ ક્યાં જતા રહ્યા એની અમને પણ ધ્યાન રહ્યું અને તે છતાં અમે ગણપતિની વિસર્જન માટે આ સ્કૂલની અંદર આજે ઉપસ્થિત થયા છીએ અને ગણેશજીનું વિસર્જન કરી અને અમે અહીંયાથી છૂટા પડીશું, પણ તે છતાં અત્યારે ગણપતિના વિસર્જન માટે અમે આ શાળાની અંદર દર વર્ષે આવતા રહે તેવી અમને આશા છે અને ગણપતિજીને એવી પ્રાર્થના કે તેમની પ્રાર્થના, તેમની કૃપા અમારી અને અમારા શાળા ઉપર દર વર્ષે વરસાવતા રહે તેવી ગણપતિજીને પ્રાર્થના। જય ગણપતિ દાદા, જય। મારું નામ કિશોરભાઈ દેતરિયા છે। હું આ શાળાનો સંચાલક છું। અમે આ શાળા ચાલુ કરી એને 25 વર્ષ થયા, જેમાં પહેલી વખત અમે ગણપતિ ઉત્સવનું આયોજન કરેલું છે। અમારી શાળામાં આ વખતે ગણપતિ ઉત્સવમાં ગણપતિ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરેલું હતું અને અમારા સ્ટાફની અથાગ મહેનતના હિસાબે આ પ્રસંગ, આ 5મો દિવસ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે અને આજે બધાય ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ભેગા થયા છીએ। અમારી શાળાના કમ્પાઉન્ડમાં એક પાણીના ટબમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે।